એટલે વિકાર માત્ર ન હોય. આ કાળમાં કે છે આવું બનવું અશક્ય છે. જીતેન્દ્રિય જીન, જીત મોહજીન, અને ત્રીજું સ્ટેપ છે ક્ષીણ મોહજીન. જીતેન્દ્રિય જીન એટલે લોક ભાષામાં જેની ઇન્દ્રિયો જીતાઈ છે તે, પણ જ્ઞાન ભાષામાં એવું નથી. એમ આ જન્મમાં ઇન્દ્રિયો જીતાઈ હોય અહંકારે કરીને, અને વિશ્વામિત્ર રંભાને ભસ્મીભૂત કરી શકે, પણ મેનકાએ જે સેવાના વેશમાં જે અહીંયા ટેકો આપ્યો અને પૂતગલ પરમાણુનો જેવો સ્પર્શ થયો કે તરત જ લપસણી ભૂમિ શરૂ થઈ ગઈ. તે દીકરીનો જન્મ થતા સુધીમાં પણ વિશ્વામિત્રને ખ્યાલ આવ્યો નહીં કે ઇન્દ્રએ ગોઠવેલું આ કારસ્તાન છે. જ્યારે મેનકાને ઇન્દ્રએ ઓર્ડર કર્યો કે હવે મારો હેતુ સરી ગયો, બધું પુણ્ય તું એ આમાં એમનું ખલાસ થઈ ગયું, તું આવી જા. જે પુણ્યના બળે વિશ્વામિત્ર બીજું પેરેલલ સ્વર્ગ રચતા હતા, દેવલોક, હવે રચી શકશે. મેનકાને એવું થઈ ગયું હતું વિશ્વામિત્ર તરફ, એ તો પૂતગલ પરમાણુનું છે ને. એટલે ઇન્દ્રએ ઓર્ડર કર્યો કે તારે આવી જ જવાનું છે. તારે કે આ છોકરી કે જે સોંપી દે. જ્યારે એ સોંપવાની સવાલ થયો અને વિશ્વામિત્રને કહ્યું કે આ તમે તમારી દીકરી સંભાળી લો, હું તો જઉં છું ઇન્દ્રના ઓર્ડર. તારે એમને ખ્યાલ આવ્યો, ઓહો, જીતેન્દ્રિય જીન. દાદા ભગવાનની ભાષામાં ઇન્દ્રિયો જીતેલી એવું નહીં. એથી આગળ છે જેની દ્રષ્ટિ દ્રષ્ટા ઉપર પડી, આત્મ સન્મુખ થયા. કેવા થયા? આત્મ સન્મુખ. અત્યાર સુધી સંસાર સન્મુખ હતા. ક્યાં હતા? દેહ સન્મુખ હતા. અંતઃકરણમાંથી ઊભી થતી વિવિધ વિકારી વાસનાઓ સન્મુખ હતા, અને એની પૂર્તિ માટે બધા જ પ્રકારના દાવ આપણે અજમાવતા હતા. એની અંદર હવે કે જે જીતેન્દ્રિય જીન એટલે દ્રષ્ટિ ક્યાં પડી? દ્રષ્ટા ઉપર. અને પછીનું સ્ટેજ છે જીત મોહ જીન. મોહ જીતાઈ ગયો. એમ દર્શન મોહ આખો ઉડી ગયો, પણ હજુ ક્ષીણ મોહ, મોહના પરમાણુ હજુ અંદર ભરેલા માલમાં રહ્યા છે. એટલે વસ્તુ જેવી સામે આવે કે ગમે આમ યાદ ના આવે. મહત્વની ઊંચી દશા છે. આમ યાદ આવે નહીં, પણ જેવી આગળ આવી કે એ વખતે ગમે, અને ગયા પછી એ યાદ ના આવે. એને ઉદાસીન ભાવ કે છે, પણ એના કરતા આગળ છે. હજુ અંદર પરમાણુ પડ્યા છે, ક્ષીણ મોહ નથી થયા. ત્યારે દાદા ભગવાનની જે દશા હતી, જે નજીકમાં નજીક રહેવા સદભાગી બન્યા છે, એમને ખ્યાલ છે કે બધા જ પરમાણુઓ, વિકારના પરમાણુઓનો ક્ષય થઈ ગયેલો. એટલે એમની આસપાસ
ગમે તેટલી બહેનો આવે સમર્પિત ભાવ સાથે, તો એમની મૂળ સહજતા ક્યારેય હાલતી નહીં. જો પરમાણુ પડ્યા હોય તો હિસાબ પ્રમાણે જ્યારે આવે આમ કશું ન હોય, પણ હિસાબ વાળી ફાઇલ આવીને જેવી બેસે, અરે એન્ટર થાય અને એના અંતઃકરણની અંદર પરિણીતિ જે સ્વ છે એમાંથી ચૂકી અને પર થવાની શરૂઆત થાય. જો એ ગાફેલ રહેતો, આંતરતપમાં રહેતો તો એ જીતી ગયો, લોટરી લાગી ગઈ. દાદા ભગવાનને તમે જુઓ, નિરંતર સહજ દશા વર્તતી હતી. બરાબર, કોઈ પણ સંયોગોમાં વિકારનું એક પણ પરમાણુ ન હોય એવું પુરુષાર્થ થકી પરમાત્માનું ખુલ્લે ખુલ્લું દ્રષ્ટાંત રૂપે જીવન મૂર્તિમંત સ્વરૂપ એ દાદા ભગવાનનું છે. એ જેને જોવા મળ્યું, અંતઃકરણ પૂર્વક નિહાળવા મળ્યું, એ બધા નાલ થઈ ગયા છે. એમનું આત્યંતિક કલ્યાણ થઈ ગયું. એમ સહજતા સહજ પુરુષને જોવાથી જ આવે, બીજી કોઈ રીતે આવે નહીં. થિયરીના ગમે તેટલા પાઠ ગોખવવામાં આવે, ઉંદરડી અને ઉંદરડીનું નાનું બચ્ચું આમ રમતું હોય, ગેલ કરતું હોય, અને જેવી બિલાડી આવે કે ઉંદરડી છે દરમાં ફટાક કરતી પેસી જાય એટલે પેલું બચ્ચું જોઈ લે. પૂતગલ જોઈને શીખે છે. માટે બાળકોની હાજરીમાં મા બાપે ડાયા થઈ જવા જરૂરી છે. એટલે જેવું બચ્ચું આમ અંદર ગયું કે પેલું ઉંદરડી ગઈ કે બચ્ચું ફટાક કરતું કે દરમાં જતું રહે છે અને સહી સલામતી એના અનુભવમાં આવે છે. બિલાડીનું કશું જ ત્યાં ચાલતું નથી. માટે કે જે છેલ્લા લેસન છે ને એ પ્રગટ પ્રત્યક્ષને કેવા પાછા નિર્વિકારી, વિકારનું એક પણ પરમાણુ ન હોય. આ તો કળિયુગ છે, દુષ્મકાળ છે, હાઈલી ઇમ્પોસિબલ. અને તો એ અનુભવમાં આવ્યું એમ બધાને. એમ એક પણ સંસારી ઘાટ નહીં સાહેબ. સામેનાનું કઈ રીતે કલ્યાણ થાય એ આશયથી શ્વાસ ચાલતા હોય, અને એ શરીરને એ આશયથી જ ખોરાક આપતા હોય, બીજો કોઈ પણ આશય નહીં. ઉણોદરી કરતા હોય તો એ વજન ઘટાડવાનો આશય નહીં, સામેનાનું કલ્યાણ કરવાનું. અને આહાર લેતા હોય જે કંઈ એ નિર્વિકારી અને સચ્ચિદાનંદ સ્વરૂપ. કેવું કે છે સ્વરૂપ? સચ્ચિત અને આનંદ. પોતાનું જે નિજ સ્વરૂપ છે એ સત છે. કેવું છે? સત એટલે ત્રિકાલા બાધિતમ ઇતિ સત. ત્રણે કાળમાં જેનો બાદ ન થાય એનું નામ સત. એટલે આપણે ઘેરથી અહીંયા આવ્યા એટલે ઘરનો બાદ થઈ ગયો. બરાબર? અહીંયાથી ત્યાં જઈશું એટલે આ જગ્યાનો બાદ થશે, અને સૂઈ જઈશું એટલે બધાનો બાદ થશે. પણ પોતે તો હાજર ને હાજર. આ શરીર છૂટી જશે ત્યારે આ શરીરનો બાદ થશે, પણ પોતે મહાવિદ્ય ક્ષેત્રમાં હાજર ને હાજર.
ત્રણેય કાળમાં જેનો બાદ ન થાય એ સત કહેવાય. અને વિતરાગ ભગવાન તો એથી આગળ ગયા. આ તો વેદાંતની વ્યાખ્યા કહું છું. ઉત્પાદ વય ધ્રુવ. દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો સ્વભાવ ગુણ છે. દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો સ્વભાવ ગુણ છે કે જે સ્વભાવ ગુણને કારણે દરેક દ્રવ્ય એના સ્વભાવને નિરંતર ભજ્યા જ કરે, ભજ્યા જ કરે. એટલે અજ્ઞાન પર્યાયોનો વ્યય થાય, જ્ઞાન પર્યાયોનો કે છે ઉત્પાદ થાય, અને જ્ઞાન જે છે એ એમાં એ ધ્રુવ તરીકે કોન્સ્ટન્ટ રહ્યા કરે. એટલે એક આ દાગીનો હોય વીંટી, એ અવસ્થાનો વ્યય થાય, અને બંગડી એ અવસ્થાનો ઉત્પાદ થાય, અને સોનું એમના એમ ધ્રુવ તરીકે રહ્યા જ કરે. ઉત્પાદ વય ધ્રુવ એના સ્વભાવને સ્વાભાવિક રીતે ભજ્યા કરે, એનું નામ સત સ્વરૂપ થયા. આપણે હજુ જોવું અને જાણવું પડે છે. જોજો, એટલે એ કોઈ મહેનત નથી. આ માર્ગમાં પુરુષાર્થ શબ્દ એટલે મહેનત એવું નહીં ગણતા. લસલસતા ચોખા ઘીનો શીરો કે રસગુલ્લું મોઢામાં મૂકવું એટલે એ મહેનત નથી, એની મેળે ઉતરી જાય છે. સ્વભાવ ગુણ સત ચિત્ત, દર્શન અને જ્ઞાન. ચિત્ત શાનું બન્યું છે? દર્શન અને જ્ઞાન. પહેલા કેવું હતું કે જે મિથ્યા દર્શન હતું, હું જ આ છું. મિથ્યા જ્ઞાન હતું અને મિથ્યા ચારિત્ર હતું. એમ હવે કે જે કેવું થયું કે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. દર્શન 100% સમ્યક થયું. હજુ આપણું જ્ઞાન 100% નથી થતું. અંશ ધીરે ધીરે થશે. જેમ ફાઇલોનો નિકાલ, ફાઇલો બહાર નહીં જોતા. નહીતર તો ડાયવર્સ આપેલા ફાઈ જશે, અથવા બેચેલર જે હશે એ ફાઈ જશે એવું લાગશે. એવું નથી. ફાઇલ એટલે ભરેલો માલ. એમાં પણ આપોપું પોતાપણું એ મોટા મોટી ફાઇલ છે. તો કે એ જે અશુદ્ધ દર્શન પ્લસ અશુદ્ધ જ્ઞાન ઇક્વિવેલન્ટ ટુ અશુદ્ધ ચિત્ત, એ હવે સંપૂર્ણ શું થઈ ગયું? સચ્ચિત શુદ્ધ થઈ ગયું. અશુદ્ધ કે છે ચિત્ત કઈ રીતે થાય છે? તો આપણે કહ્યું એક જણને કે ભાઈ આજે સત્સંગ છે, એટલે બીજો એ કહ્યું કે આખો પ્રોગ્રામ એમના એમ મૂકી અને સરયુબેન આ સત્સંગમાં આવવાના છે. પેલા કે પણ અમારે લગ્નમાં જવાનું છે. તો કોનું? તો પડોશીની દીકરીની બેનપણીનું લગ્ન. 5 સ્ટેપ ચિત્ત અશુદ્ધ થયું. કેટલા સ્ટેપ? 5 ચિત્ત. આ રીતે ચિત્ત કેવું બન્યું છે? અશુદ્ધ. એટલે દાદા ભગવાન કહે છે કે બ્લન્ડર અમે કાઢી આપી, મિસ્ટેક્સ તમારે કાઢવાની છે. જે બ્લન્ડર કાઢી શકે એ મિસ્ટેકો ના કાઢે. પણ કે જે અનુભવ ત્યારે થશે કે આ મિસ્ટેકો, પણ આપણે પાછા મિસ્ટેકોનું પોષણ આપીએ છીએ. પેલા કે ગાડીમાં લઈ જઈએ. હવે કે છે શુદ્ધ દર્શન પ્લસ શુદ્ધ જ્ઞાન ઇક્વિવેલન્ટ ટુ શુદ્ધ ચિત્ત,
ઇક્વિવેલન્ટ ટુ શુદ્ધાત્મા. અને એના પરિણામ રૂપે કે છે આનંદ એ અખૂટ ભંડાર. કેવો? પાતાળી ઝરણું. એ ફૂટે પછી ખૂટે નહીં. એ જે સ્વરૂપ અને દેહની હયાતીમાં, આ દેહની હયાતીમાં આવું જેમનું જ્ઞાન દર્શન પરિપૂર્ણ શુદ્ધ થયું, એટલે ચિત્ત શુદ્ધ થયું, અને આ દેહમાં આનંદ પરમાનંદ ઉભરાયા કરે, એ સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી. કેવો આનંદ છે? નંદી. રસગુલ્લા ખાઈએ અને જે આવે એમાં તો હાથને મહેનત પડે છે, જીભને કેટલા બધા સંયોગો અનુકૂળ હોય તારે એ શક્ય બને છે. કેટલા બધા સંયોગો. એ સંયોગો એટલે ઇન્દ્રિયજન્ય સુખ એ પરવશ છે, સ્વવશ નથી, સંયોગાધીન છે. જ્યારે આ જે આનંદ છે એ સ્વવશ છે, સ્વતંત્ર છે, સ્વાવલંબી છે. પેલો કેવો છે? પરાવલંબી છે, કસાઈ છે. પેલાનું જો ડીશ લઈ લો ને પછી જુઓ એનું રિએક્શન આવે. એટલે કે છે આ જે આનંદ આવે છે એ સહજાનંદી. તો કે છે સહજ આનંદ ક્યારે આવે? સ્વરૂપ તો અત્યાર સુધી પણ હાજર હતું કે નહીં? કોઈ એવો માણસ છે કે આત્મા ન હોય ને? તો કે છે જ્યારે વ્યવહાર આત્મા સહજ થાય ત્યારે પ્રકૃતિ ઓટોમેટિક સહજ થાય અને પોતાનો સહજાનંદ એ અનુભવમાં આવે. એના માટે આપણે બુદ્ધિબેનને થોડો સમય પિયરમાં મોકલવાની છે, મારી નાખવાની નથી. ભૂલ કરતા નહીં. આખો હિંસક ભાવ ઉડાડી દીધો છે. દ્વેષ રહ્યો હોત તો કઈ હિંસક ભાવ રત, પણ આપણે શું થઈ ગયા? વીત દ્વેષી. એ કળા છે સાહેબ, કઈ રીતે મોકલવી એમ જતી છે. જ્યાં આટલું બધું માન પાન મોભો મળ્યો હોય એ છોડીને જાય ન જાય. અબુદ્ધ દશા એટલે બુદ્ધિની હયાતીમાં, બુદ્ધિના પ્રભાવમાં ખેંચાવું નહીં એ, અને પ્રજ્ઞાનો પ્રકાશ એની મેળે સહેજા સહેજ કામ કરતો થાય, એનું નામ કે છે સહજ દશા. કે છે આમાં જો આ દેહ ડાયો છે, આ કેવો છે? ડાયો છે. એનો કઈ દોષ નથી. આ તો જે કંઈ આપણે ગયા જન્મમાં ભોગ્યું, આ જન્મમાં તો કશું ભોગવતા જ નથી. હો, ભૂલ ખાતા નહીં. આટલા જલસા કર્યા એવું માનવામાં. ગયા જન્મમાં મનથી જે કંઈ લગ્ન કર્યા, ક્યાંથી? મનથી. આ જન્મમાં જન્મથી તે મરણ સુધી ભોગવાઈ રહ્યા છીએ, એમાં સ્થૂલ ભોગવટાનું સ્થૂલતમ દ્રશ્ય સ્વરૂપ એ આ દેહ છે. એ દેહ વિતરાગ છે, ડાયો છે. એને 15 દિવસના ઉપવાસ કરીને મળદાલ કરવાનો નથી. હા, મંગળદાસ.
તો શુદ્ધાત્મા સ્વરૂપ પણ વિતરાગ છે. વચ્ચે જે અહંકારની ફાચર છે, અહંકારની, એ રાગ દ્વેષ કરાવે છે. એ અસહજ બનાવી દે છે. શું? એટલે તમે જુઓ, જેને જેવી ફાઇલ આવીને ઉભી રહી, તમે જુઓ એના પરમાણુઓ એને એ જગ્યાએથી ઉભા કરીને 2 રાઉન્ડ લઈ અને પેલી બાજુથી ડીશ લઈને ત્યાં બાજુ ઉભો કરી દેશે. જોજો, ધીસ ઇઝ ધ ગ્રેટ સાયન્સ. આત્માનું વિજ્ઞાન અને પ્રકૃતિનું વિજ્ઞાન બંને પેરેલર વિજ્ઞાન અક્રમ વિજ્ઞાનમાં આપ્યા છે. માટે આપણે આ રીતે વિતરાગ અવસ્થા ખુલ્લી કરી શકીશું. Who am I as well as who am I not? બધાના અનુભવ છે ને. એમાં સ્થૂલ ભૂલ હોય તો બીજા એ જોઈ શકતા હોય છે. ખબર પડે કે અહીંયા ગોથું થઈ ગયા. દાદા ભગવાન તો બહુ જાગ્રત હતા. પેલો ચિઠ્ઠી આપે ને, કોને આપી? અમૂલ એને આપી કે તમે લાયા? ના કે છે કે એના ઘેર જઈને લઈ આયા. બહુ પર્યાય એમના જ્ઞાન પ્રકાશમાં ઝળકતા હતા. અને તો પણ એમની એવી ઉદારતા કે કોઈને કશું એ ક્યારે કહેતા નહોતા, સિવાય કે જેને રોગ કાઢવો હોય એને કે અને પ્રાર્થના કરે એને. એટલે કે છે પ્રકૃતિ સહજ, વ્યવહાર આત્મા એટલે આ જ્ઞાન લીધા પછી પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. એની પ્રતિષ્ઠા હવે કેવી થઈ ગઈ? બંધ થઈ ગઈ. એ પહેલા શું કહેવાય? વ્યવહાર આત્મા. બસ આ વ્યવહાર આત્મા ને દર અસલ આત્મા બંનેના ફંક્શનમાં આખો જૈન સમાજ એ આજે ગૂંચવાઈ ગયો છે. વ્યવહાર આત્મા વ્યવહારથી કરતા છે, એના બદલે બધાએ એને નિશ્ચયથી કરતા માની લીધો. એટલે કર્મ થિયરીની વાત કરે છે ને કર્તા થિયરીમાં રાચે છે. વાત એમ કરે કે ઉદય કર્મ, અમારા એવા ઉદય કર્મ, પણ તું મોડો કેમ આવ્યો? ત્યાં કરતા પણ જોવે. એના ઉદય કર્મને કારણે બોલવામાં વાંધો નથી. આપણે પાછા બોલતા બંધ નહીં થતા. નહીં બોલો તો સિંગલ ગુનો કે ડબલ ગુનો, અને બોલશો તો ડબલ ગુનો. આ તો અક્રમ વિજ્ઞાન છે. નટ જેમ દોર ઉપર 2 હાથમાં એક બંબુ 2 હાથ જે રીતે લઈને બેલેન્સ સાચવે છે, એવું વ્યવહાર નિશ્ચયનું આની સમજ દ્વારા બેલેન્સ ન સચવાયું, ઓડિયન્સ ઊભું થઈને ચાલતું થઈ જશે, તમાશો થઈ જશે ખેલના બદલે. ધ લાઈફ ઇઝ અ ગ્રેટ પ્લે. આ તો પ્લે છે, આ બેટલ ફિલ્ડ નથી. પણ એના નિયમો જાણે એના માટે છે. તો કે છે વ્યવહાર આત્મા સહજ થાય કે આ તો સહજ ડાયો છે બિચારો, આને દંડવાનો નથી. શુદ્ધાત્મા પણ વિતરાગ છે. આ વચ્ચે આ જે છે વ્યવહાર આત્મા, એ જેવો સહજ થયો કે પ્રકૃતિ પણ કેવી છે? સહજ થઈ જાય. ને સહજાનંદ, એફોર્ટલેસ. કેવો? એફોર્ટલેસ.
એટલે આપણે જે પ્રયાસ એફોર્ટલેસ એફોર્ટ અંદર થવો જોઈએ. કેવો? એફોર્ટલેસ એફોર્ટ. આ તો કે જે જ્ઞાન લીધું એટલે આપણે તો હવે કશું કરવાનું નહીં. ગુલાબજાંબુ વખત નથી બોલતા કે કશું કરવાનું નહીં. યજમાન આવીને મોઢામાં મૂકશે તો અમે ખાઈશું. એ વખતે મહેનત કરવાની. અને કંઈ પણ હોય તો કે છે અમારા હવે કશું એવું નથી. જ્ઞાન ક્રિયા વ્યામ મોક્ષ આપણે લઈશું આગળ જેમ આવશે એમ. બરાબર. અનંત જ્ઞાની કેવા છે? અનંત જ્ઞાની, અસીમ. અને આ બધું જે વ્યવહારનું જ્ઞાન છે, વ્યવહારની જે શક્તિઓ છે એ બધી જ કે છે એ અંતવાળી છે. સારામાં સારો ઓરેટર હોય ને આખું વર્લ્ડ એના ઉપર ખુશ થતું હોય, અને જેવું જીભનું કેન્સર થયું કે ગળાનું ખલાસ. જેટલી રિલેટિવ શક્તિઓ છે એ બધી જ દ્રશ્ય માત્ર દગો દેનારું છે. દ્રશ્ય માત્ર દગો દેનારું છે. કાં તો એ છોડીને જશે, કાં તો આપણે એને છોડીને જઈશું. માટે એ દગો દે એ પહેલા આપણે રિલેટિવને રિલેટિવ સ્વરૂપે આ વ્યવહાર નિશ્ચય ચરણ વિધિ દ્વારા સમજી લેવું જોઈએ, અને આપણું રિયલ સ્વરૂપ ખુલ્લું થશે ઓટોમેટિકલી. અનંત જ્ઞાની કેવો? જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી એની સામે હું અનંત જ્ઞાન વાળો છું. મન પર્યાય, મનના જે પર્યાયો છે, હજુ તો અવસ્થાઓની વાત છે. અંદર જે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, હઠાગ્રહ, દુરાગ્રહ ગાંઠો રૂપે રહ્યા છે. કેવા? આખું શરીર ગાંઠો. એટલે જેવો આમ શ્વાસ જાય ને, ઊંઘી જાવ તારે સમાધિ, હો સુઈ જાવ એટલે કશો જ વાંધો નહીં. ઉઠીને જોવા એટલે જેવો શ્વાસનો સ્પર્શ ત્યાં થયો અને ગાંઠ ફૂટી, ગરમા ગરમ ચા હમણાં જ તૈયાર કર. નહીં કરે તો એટલે પેલી ગભરાઈ જાય. ખાતા પીતા પેલી સ્ત્રીનું વજન અડધું થઈ ગયું. પછી એની સિનિયર બેનપણીએ કહ્યું કે તને એવું કે પિસ્તોલ ધરે કે નહીં કરે તો તારે કે છે હિંમતથી કહી દેવાનું કે તમે શું કરશો. સૂટકેસ તૈયાર રાખીને તારે મારા ઘેર આવવાનું. પેલી બેને કહ્યું તમે શું કરશો? તો કે આજે કરી લઈશ. કે જે અંદરનો જે અહંકાર ભરેલો માલ છે એ જેવું હિંમતથી બોલવામાં આવે કે અબે હિજડા, ભાગી જાય. પણ આપણે હિંમત વાપરતા જ નથી. એટલે બુકાની બાંધીને જાન લૂંટવા માટે હિજડાઓ આવ્યા. એમને થયું કે આમ કરીને પૈસા માગવા, એના કરતા લૂંટી લો એકવાર એમ. લૂંટારોની માફક. એટલે આમ બધો એમાં એક વાણિયો હતો ગાડામાં. પેલા ખાસ લઈ જાય હો પટેલિયાઓ. મિનિસ્ટર તરીકે એમ જ રાખવા જોઈએ. જો રાવણના મિનિસ્ટરમાં જો કોઈ તો કે છે પેલો એ કહ્યું એમ ખડે રાખના ગાડિયા. તે અવાજ ઉપરથી પેલો પારખી ગયો. અંદર નકલી હોય ને એ ગભરાતા બોલે, અસલી હોય ને એનો મૂળ રણકાર હોય. એટલે અસલી હોય એ જ્ઞાન વિધિમાં અસલ ગુણોનું આપલે કરી શકે, કારણ કે અનુભવ વાણી છે. એટલે પેલો પામી ગયો. બહુ ડાયો હતો પાછો. એ બિલકુલ જોખમ લે કોઈ દિવસ ભાગીદાર બનાવો નહીં, સલાહ લેવી. એટલે એ સૂઈ ગયો.
ગાડામાં બેઠો રહ્યો નહીં, કારણ કે એના મનમાં કે જો બૂમ પાડું અને ખરેખર પેલા હોય તો પહેલો જ ઠાર કોને કરશે, એટલે સૂઈ રહ્યો અને સુતા સુતા બોલ્યો, હવે હિજડેક. એટલે પેલું નથી કે આપણને ઓળખી ગયા, એટલે તારી પાસે તો ઓળખી ગયા. પછી વાણીઓ ઉભો થયો. આ કળા છે ને, જોખમ વિના પોતાનું ધ્યેયનું કાર્ય પૂરું થાય. એટલે બધું જ્યાં સુધી આપણે પરાક્રમ નથી કરતા ત્યાં સુધી આ બધાનું ચાલે છે. એક જ કહે છે આબરૂદાર દાદા ભગવાન. કોણ? દાદા ભગવાન. આપણને એમ લાગે છે કે આપણી આબરૂ જશે, તે હતી જ ક્યાં? શુદ્ધ પરમાત્મા સ્વરૂપ ખુલ્લું થયું હોય એ આબરૂદાર કહેવાય કે છે. આખું અનંત જ્ઞાની. કેવું જ્ઞાન? અનંત જ્ઞાની. બધા જેટલા મનના પર્યાય 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 એ જ્ઞાન પ્રકાશમાં એક પણ પર્યાય અનસીન અનનોન જવો જોઈએ નહીં. એક પણ પર્યાય અનસીન અનનોન જવો જોઈએ, નહીતર ફરીથી આવશે. પરીક્ષામાં જેટલા પ્રશ્નો છોડી દીધા ફરીથી પાછું લખવા પડે. જન્મ્યા તે મરણ સુધી કમ્પલસરી છે. જેમને લગ્ન કર્યા એમને અફસોસી કરવાની નથી, એ કમ્પલસરી છે. જે બેચેલર રહ્યા એ ભલે એમ માનતા હોય કે અમે અમારી મરજીથી બેચેલર રહ્યા, નોટ સો. કમ્પલસરી છે. માટે જેની જે અવસ્થા હોય એમાં રહેતા આવડે, આની સમજ થકી ડ્રામેટિકલી, તો લાઈફ સાર્થક થઈ ગયું. બધું જ કમ્પલસરી છે, બધું જ. અને કશું જ વધઘટ કરી શકાય એવું નથી. એક પણ શ્વાસ વધારા એવો નથી, એક પણ શ્વાસ. અને તો પણ કઈ રીતે એને વાપરવો એ સ્વસત્તાની વાત છે. અને એ આની સમજ દ્વારા એ સ્વસત્તા ખુલ્લી થાય છે. માટે વારંવાર દાદા ભગવાન કહેતા, કનુ દાદાજી એ કહે છે કે આ વિજ્ઞાન સમજો સમજો સમજો, તો સમજને પરિણામે અત્યારે જે ઉભરાઈ જાઓ છો એ અંદર સમાઈ જશો અને સીજી જશો. અનંત જ્ઞાની, અનંતદર્શી. દર્શન પણ કેવું છે? દ્રશ્યો અનેક પ્રકારનો હોવાથી આ મોટી ખૂબી છે. પહેલા દર્શન હોય, દ્રશ્ય રૂપે આવે. એક જગ્યાએ દાદાએ કહ્યું છે સીધું જ્ઞેય આવે છે. 82માં તમે હતા ત્યાં ઓકરીજની અંદર જે વિડીયો જેવું કે એની અંદર દાદાએ લીધું છે. એકદમ આમ સીન આવે ને હાથમાં આમ ભાલો અથવા ચપ્પુ હોય ને એકદમ ફોર્સથી આવે જ્ઞેય તરીકે. એમ એ વખતની વિડીયો લીધેલી છે. આ તમે પણ હતા. 82માં પહેલી વાર દાદા અમેરિકા ગયા એ વખતની વાત છે. તો પહેલા કે છે દ્રશ્ય હોય અને પછી એ જ દ્રશ્ય સ્પષ્ટ થઈને કેવા આવે? જ્ઞેય રૂપે આવે. ધૂંધળું હોય, કંઈક છે, અહીંયા અવાજ આવે એટલે આપણને એમ લાગે કે કંઈક છે ધોળું ધોળું. અને પછી બરાબર ફોકસ થાય પ્રકાશ એટલે ખ્યાલ આવે કે આ ગાય જ છે, ગધેડું જ છે, અથવા ધોળા કપડામાં સ્ત્રી જ છે. એ જ્ઞેય થઈ. દર્શન પણ કેવું છે? અનંત છે. પૂતગલની શક્તિ એ લઈશું શક્તિમાં. ચાલો
ત્રૈલોક્ય પ્રકાશક. કેવા પ્રકાશક? ત્રિભુવનપતિ, 14 લોકના. એટલે 3 લોક આમ પ્રકાશવા જતા હશે જ્ઞાની પુરુષ, ઉપર દેવલોકમાં જઈને પ્રકાશતા હશે. આ 3 લોક મન, વચન, કાયા, જે આપણું જગત છે, અને એ જગતમાં આપણે એવા ભૂલા પડ્યા છીએ. રાત્રે નહીં, દાડે દસમોડી ગયા છીએ. ક્યારે? રાત્રે દસમોડ્યો હોય. દસમોડ્યો એટલે દિશા ભૂલી ગયો હોય. એને તો જયારે દાડો ઉગે ને એટલે ખ્યાલ આવે કે દિશા ભૂલી ગયો છું. પણ આ તો દાડાના દસમોડેલા છે બધા જ. આ જગતનો રચનારો કોઈ બાર છે નહીં. ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ ધી મધર ઓફ માઇન્ડ. અભિપ્રાયો આપીને ભાવ મન ઉભું કર્યું. ભાવ મનનું સરવૈયું કારણ મન તરીકે, અને મરણ વખતે એ હાજર થઈ કારણ મન, કારણ સ્પીચ, કારણ દેહ, બીજા જન્મમાં એ કાર્ય મન, કાર્ય શરીર, કાર્યવાણી તરીકે ઓટોમેટિકલી વ્યવસ્થિતને અધીન રૂપકમાં આવે છે. આ 3 લોકના પ્રકાશક છે. કોણ છે? ત્રૈલોક્ય પ્રકાશક, પ્રકાશ કરનાર. એટલે આત્માનું લોકેશન બોડીમાં ક્યાં છે? યસ. એક આત્મ પ્રદેશમાં આખા બ્રહ્માંડમાં પ્રકાશવાની શક્તિ રહેલી છે. એક આત્મ પ્રદેશમાં. એવા તો અનંત આત્મ પ્રદેશો અહીંયા છે. અને એ એક આત્મ પ્રદેશ ઉપર જે સક્રિય સ્વભાવી પૂતગલ પરમાણુઓ આવરણ રૂપે હતા, માન્યતા થકી એ પ્રત્યેક પરમાણુને આવરણને ખસેડી અને રાઈટ બિલીફ જ્ઞાનીએ બેસાડી છે. સાહેબ, કેટલી એમનો કરુણા ભાવ જુઓ. એમ તો કે જે આત્મ પ્રદેશ અનંત એક વાત. અને આમ તો આપણે કહીએ છીએ કે બોડીમાં, શરીરમાં આત્મા આવ્યો છે, પણ એ વ્યવહાર વાક્ય છે. દાદા ભગવાને જેટલી વાણી કહી છે બધી જ વ્યવહાર વાણી છે, વ્યવહારથી છે. નિશ્ચયથી તો આ જ્ઞાન વિધિ, આજે 5 આજ્ઞાની પછી આ સમજૂતી આપતા હોય એ વખત હોય છે. શરીરમાં આત્મા આવ્યો છે એ વ્યવહાર વાક્ય છે. વ્યવહાર વાક્ય એટલે વ્યવહારમાં કહેવામાં આવે, મહેમાન આવ્યા હોય અને ઢોકળા ઉપર પાછા તેલના શોખીન હોય, કોઈ વાર ઘીના હોય તો પેલા કે ઘીની બરણી લાવો. તે બરણી ઘીની બનેલી નથી. બરણી જુદી છે ને ઘી જુદી છે. તો બરણીની જગ્યામાં છે ને ઘીની જગ્યામાં છે. બંનેનું ક્ષેત્ર તદ્દન નોખું છે. સ્વભાવ જુદા છે. આત્મામાં છે અને શરીરમાં છે. એથી આગળ આકાશમાં આત્મા છે તો પણ આકાશ એને અડી શકતું નથી એવું અસંગ પોતાનું સ્વરૂપ છે. તો પછી આ ક્રોધ, માન, માયા, રાગ, દ્વેષ, આ લેપાયમાન ભાવો સી રીતે અડી શકે એમ? પણ હજુ આપણને હિંમત આવી નથી ને. બે હિજડા હિંમત જ નથી થઈ. એટલે કે છે વ્યવહાર વાક્ય
અને પેલું નીચે આત્મા આત્મામાં આવ્યો છે એટલે હું હુંમાં આવ્યું છે અને દેહ દેહમાં આવે છે. એક કોઈનું ક્ષેત્ર છોડીને બીજાના ક્ષેત્રમાં પ્રવેશી શકે અને તો પણ આત્માની એવી સ્વભાવ શક્તિ છે કે દર્પણની આગળ જેવી કોઈ ચીજ વસ્તુ આવી કે અંદર એવી દેખાઈ જ જાય. પેલું એનું ક્ષેત્ર છોડીને અંદર બેઠું નથી. ખૂબી છે એ આવશે જ્ઞાનાકારોમાં, પછી સમાપ્તિ થઈ જાય આ વિજ્ઞાનની ને બધાની. ત્રૈલોક્ય પ્રકાશક ત્રણેય લોક મન વચન વાણીના એક એક. અને આ તો બહારની વાણી છે સાહેબ. આંતરવાચા કયું છે? આંતરવાચા, જેને વેદાંતમાં પરા કહે છે. કઈ પરા? પશ્યંતી મધ્યમા અને આ વૈખરી. એ વાણીનું આખું વિજ્ઞાન એ મનની જોડે એટલું બધું સંલગ્ન છે કે મધર અને ફાધર જોડે ને જોડે એક જ પલંગમાં સૂઈ રહે છે. માટે બાળકો જન્મ્યા કરે છે. પ્રકૃતિ સ્વભાવે કરીને પ્રસવ ધર્મી છે. હવે કે છે આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ દ્વારા જે રિલેટિવ ભાષા છે એને રિયલ ભાષામાં જો અંદર સત્સંગ કરવામાં આવે તો સાર્થક થઈ જાય. રિયલ ભાષામાં, રિયલ ભાષા શું છે કે હું શુદ્ધ આત્મા છું, હું અસંગ છું, હું અક્ષય છું, હું અચ્યુત છું, હું અમૂર્ત છું. ચાલો બરાબર. જય સચ્ચિદાનંદ. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન